તો નર્મદામાં દારૂના દૂષણ અને તેના કારણે પત્રકાર પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે। સત્ય સામે લાવવા જનાર પત્રકાર પર થયેલા હુમલાને લઈને જનપ્રતિનિધિઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખભાઈ વસાવાએ પીડિતને મળીને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી। સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દારૂના આવા અડ્ડાઓ પોલીસના આશીર્વાદ વગર ચાલતા હોવાની શક્યતા નકારી શકાય નહીં અને તેમણે પોલીસને તાત્કાલિક અસરથી બુટલેગરોને પકડી પાડવા અને જિલ્લામાં દારૂબંધીનું કડક પાલન કરવા સૂચના આપી છે। તેમણે કહ્યું છે કે જો તંત્ર નિષ્ફળ રહેશે તો જનતાને સાથે લઈને તેઓ પોતે મેદાનમાં ઉતરશે। એના લીધે એમને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ છે અને એમની આંખમાં પણ લોહી જામ થઈ ગયું છે। મગજની નસોમાં પણ એમને માથામાં જે માર માર્યો એનાથી પણ એમને લોહી જામ થઈ ગયું છે। આટલી ગંભીર ઇજાથી જાણે મારી નાખવા માંગતા હોય એ રીતનું જયારે એમની ઉપર આ રીતનો હુમલો થયો છે ખૂબ જ નિંદનીય છે। અને આવા લોકો જયારે એક પત્રકાર કે જે સમાજને એક વાચા આપતા હોય છે, સમાજના પ્રશ્નોને એક પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સૌની સમક્ષ મૂકતા હોય છે, ત્યારે એવા વ્યક્તિ ઉપર બીજો આવી રીતના હુમલા કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિનું કે સામાન્ય જનતાનું કોણ બેલી રહેશે? આજે છેલ્લા ઘણા સમયથી મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને, સરકારને પણ, શ્રમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે। રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપી ને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આવ્યા છે। થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ